નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ ટાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। ધરમપુર ખાતે તલાટી કમ મંત્રીએ અરજદારના ડોક્યુમેન્ટ ફાડીને ફેંકી દેતા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરાઈ। ધરમપુર તાલુકામાં મામાભાચા ગામ ખાતે એક ગરીબ આદિવાસી યુવક જાતિનો દાખલો કઢાવવા માટે તલાટી કમ મંત્રી પાસે ગયો હતો। ત્યારે ફરજ પર હાજર તલાટી કમ મંત્રીએ ઉદ્ધતાઈ વર્તન કર્યું હતું અને આદિવાસી યુવકના ઓરિજિનલ ડોક્યુમેન્ટ, જાતિનો દાખલો અને ઓરિજિનલ સોગંદનામા વગેરે ડોક્યુમેન્ટ તલાટી કમ મંત્રીએ ફાડીને ફેંકી દીધા હતા, જેના કારણે સમગ્ર આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજના લોકો પોતાનો જાતિનો દાખલો કઢાવવા માટે સાક્ષી લાવવા, સ્ટેમ્પ પેપર, ઝેરોક્સ, આવવા જવાનું ભાડું વગેરે ખર્ચ કરીને 7,000 થી 8,000નો ખર્ચ કરતા હોય છે। ત્યારે સુમનભાઈ નામના વ્યક્તિ પોતાના આધાર પુરાવા લઈને તલાટી કમ મંત્રી પાસે પેઢીનામું બનાવવા ગયા હતા, પરંતુ તલાટી કમ મંત્રીએ ગેરવર્તણૂક કરી હતી અને ડોક્યુમેન્ટ ફાડીને ફેંકી દીધા હતા। ત્યારે સમગ્ર મામલાને લઈને અપક્ષના સભ્ય કલ્પેશ પટેલે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી અને અશોકભાઈ નામના તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સૌપ્રથમ આપની ઓળખાણ આપશો અને તમે ક્યાં રહો છો તે બાબતે જણાવશો। મારું નામ સુમનભાઈ સોમાભાઈ ગવડે અને રહેવાસી મામાભાચા, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ। સુમનભાઈ, શું ઘટના ઘટી આપની સાથે? મેં જાતિના દાખલા માટે આવેલો અને જાતિના દાખલા માટે બધા કાગળિયા તૈયાર કરીને તલાટી પાસે છેલ્લે પેઢીનામું બનાવવા ગયો, એટલે તલાટીએ મારા બધા ઓરિજિનલ કાગળ ખરા ને એ ફાડીને ફેંકી દીધા। શું કંઈ એવું કંઈ ઘટ્યું કે આ ફાડીને ફેંકવાની શું જરૂર પડી? એમણે એ પહેલેથી જ ના પાડતો હતો મને કે આ નહીં થાય એ બેસી રહેલો। કેમ નહીં થાય? ખબર નહીં, હવે તો એને જ ખબર। એમણે જે ઉંમરમાં કીધું કે સાક્ષીની ઉંમર ઓછી છે, પણ એને બીજા ફોર્મ પર જે 5મી તારીખે સહી કરેલી એમાં ઉંમર તો એકદમ ઓછી હતી સાક્ષીની, 26 વર્ષ અને 29 ને 25 વર્ષ હતા। એ ફોર્મ બધા લઈ ગયો એટલે એમને ફાડી નાખ્યું। હવે શું અપેક્ષા છે તમારી? તાલુકા પંચાયત પર કેમ આવ્યા તમે? મારી તો અપેક્ષા એ જ છે કે આ જાતિનો દાખલો બની ગયેલો હતો એટલે એ જાતિનો દાખલો તૈયાર કરી આપે એ મારી અપેક્ષા। જી સર। જય આદિવાસી જોહર, કલ્પેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી સદસ્ય। મામાભાચા ગામના વતની છેલ્લી 5 તારીખથી જાતિનો દાખલો કઢાવવા માટે ધરમપુરના અલગ અલગ કચેરીમાં ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે ધક્કા ખાઈ રહ્યો હતો। તે દરમિયાન આજરોજ તલાટી પાસે વેરીફાઈ કરવા માટે જાય છે જાતિનો દાખલો પેઢીનામું બનાવવા માટે। ત્યારે અશોકભાઈ નામના મામાભાચા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા તલાટીશ્રી દ્વારા એમના તમામ ડોક્યુમેન્ટ સાથે સોગંદનામું કરેલ ઓરિજિનલ સ્ટેમ્પ પેપર પર ફાડીને નીચે ફેંકી દેવામાં આવે છે। તો મારે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આજે અમે લેખિતમાં ફરિયાદ કરી છે કે આવા તલાટીઓ જે આદિવાસી લોકોની વેદના નથી સમજતા, કારણ કે જે આ જાતિનો દાખલો કઢાવવા માટે 7,000 થી 8,000 રૂપિયાનો ખર્ચો થાય છે, 3 જેટલા સાક્ષીઓ જોઈએ છે, એ સાક્ષીઓ લઈ જવાનું, લાવવાનું, એનું ભાડું, એમનો રોજ પણ અમારા લોકો આપીને એમને લાવે છે અને આ તમામ પુરાવો ભેગા કરે છે। ત્યારે આવા કહેવાતા તલાટી દ્વારા જે ડોક્યુમેન્ટ ફાડી નાખવામાં આવે છે એ કેટલું યોગ્ય? જેથી અમે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ફરિયાદ કરીને માંગણી કરી છે કે આવા તલાટીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો સસ્પેન્ડ કરવામાં ન આવ્યા તો આગામી દિવસોમાં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ તલાટીનો નીચે બેસીને વિરોધ કરીશું। અમારા આદિવાસી લોકો માંડ મજૂરી કરીને જીવે છે અને એમને પૂરતી સમજ ન હોય એના માટે તલાટીઓ પાસે 2 નહીં 5 ધક્કા પણ ખાવા પડે છે। તો તલાટીઓની ફરજ બને છે કે એમને ન સમજ પડતી હોય તો સમજાવવાનું કે ભાઈ આ ડોક્યુમેન્ટમાં ખામી છે, આ ડોક્યુમેન્ટમાં ભૂલ છે, એ સમજાવવાની એમની ફરજ આવે। કારણ કે અમારા ટેક્સના પૈસા અમે એમને પગાર આપીએ છીએ, અમારા સાહેબ નથી, અમારા નોકર છે, અને જ્યારે અમારા ટેક્સના પૈસે પગાર લેતો તલાટી અમારા આદિવાસીના ડોક્યુમેન્ટ ફાડી નાખતો હોય એ બિલકુલ ગેરવ્યાજબી છે।